નસકોરા બોલાવા એ સામાન્ય બાબત છે કે કોઈ ગંભીર રોગનું લક્ષણ છે? ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે, જેમ કે સ્લીપ એપનિયા બહુ જ જાણીતો શબ્દ છે, એનું એક લક્ષણ હોઈ શકે. શરદીનો કોઈ પરમેનન્ટ ઇલાજ ખરો? ના, શરદીનો ઇલાજ ખરો, પરમેનન્ટ નહીં. જેમ આપણે તાવની વાત કરીએ તો તાવ ઘણા બધા કારણથી આવી શકે, એમ શરદીના પણ ઘણા બધા કારણ હોય. ઠંડુ ખાવાથી શરદી થાય કે ગળ્યું ખાવાથી? ઠંડુ થવાની શક્યતા વધારે. એસી કે પંખાની હવા કાનમાં ભરાય તો એના કારણે શરદી થવાની શક્યતા વધારે હોય? શરદી થવાની શક્યતા તો વધારે નહીં, હા, પણ કાનમાં આપણને બ્લોકેજ લાગવાની શક્યતા વધી શકે. ડાયરેક્ટ ફ્લો જાય તો કદાચ શરદી થઈ શકે. શરદીમાં લોકો નાસ લેતા હોય છે, એ ખરેખર ઇફેક્ટિવ છે ખરો? હા, નાકમાં કન્જેશન હોય, નાકમાં કફ ભરાઈ ગયો હોય તો ગરમ પાણીની વરાળ જાય તો એ કફને છૂટો પાડે નાકમાંથી થોડું બહાર પણ આવે તો એ ઘણું બધું હેલ્પ કરી શકે. નાકનું સીધું મગજ સાથે કનેક્શન હોય છે એવું ઘણા માને છે, આ વાત સાચી છે? ના, ડાયરેક્ટ કનેક્શન તો નથી. નાક અને મગજની વચ્ચે એક બોન્ડનું પાર્ટીશન જેવું હોય છે. હા, પણ ઓલ્ફેક્શન એટલે નાકથી શ્વાસ લેવાનું કામ પણ આપણે કરતા હોઈએ, એટલે સેન્સરી કનેક્શન કહી શકાય. નાકની એક જ સાઈડથી શ્વાસ લેવો એ કોઈ ગંભીર રોગનું લક્ષણ હોય છે? ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે, મોટા ભાગે નથી હોતું, પણ લાંબા ટાઈમથી જો એ હોય તો એ કદાચ બીજો કોઈ મોટો રોગ પણ હોય તો એ કાનના ઘણા ડૉક્ટરને બતાવીને ચેક કરાવવું જોઈએ. સામાન્ય નાકનો પડદો વાંકો હોય તો બહુ ચિંતા કરવા જેવું નથી, પણ લાંબા ટાઈમથી પ્રોબ્લેમ રહેતો હોય તો બીજા સાઇનસના ડિસીઝ ડેવલપ નથી થઈ રહ્યા, એ ચેક કરાવવું જરૂરી બને. નસકોરી ફૂટવી એ સામાન્ય બાબત છે કે એ પણ ગંભીર બાબત છે? ના, ગંભીર બાબત છે. નાક કોઈ પણ જગ્યાએથી બોડીથી લોહી નીકળે એ સામાન્ય બાબત તો ના જ ગણવી જોઈએ. કોઈને સુગંધ ના આવતી હોય તો એ કોઈ રોગ હોઈ શકે? હા, અમારી ભાષામાં એને એનોઝમિયા ટર્મ કહેવાય છે, એટલે કે સ્મેલ ના આવી. એ ઘણી બધી બીમારીઓમાં થઈ શકતી હોય છે જે સાઇનસ રિલેટેડ હોય છે. નાનું બાળક જો મોંથી શ્વાસ લેતું હોય તો એ કોઈ રોગનું લક્ષણ હોઈ શકે? એટલે ડિપેન્ડ્સ કઈ ઉંમરમાં લે છે. એકદમ નાનકડું બાળક હોય ને મોઢાથી શ્વાસ લે તો એમાં બહુ ચિંતા કરવી નથી, પણ એ મોટો થાય ને કન્ટિન્યુઅસલી મોઢાથી શ્વાસ લે, રાતના ટાઈમે ખાસ સૂતી વખતે મોઢાથી શ્વાસ લે તો એડિનોડ કે એવી કોઈ બીમારી નથી, એ સૌથી પહેલાં ચેક કરાવવું જોઈએ. કોરોનામાં ઘણા લોકોને સુગંધ આવતી બંધ થઈ ગઈ હતી, પરંતુ ત્યાર પછી અત્યાર સુધી જો એવી તકલીફ હોય તો એને શું કરવું જોઈએ? સૌથી પહેલાં કાનના ગળા ડૉક્ટરને મળવું જોઈએ. કોઈ સાઇનસમાં પ્રોબ્લેમ થયો છે કે બીજી કોઈ કારણ છે એ તપાસ કરીને જ જણાવી શકાય. શરદીમાં લોકો સિટ્રિઝિન કે બીજી દવાઓ જાતે લઈ લેતા હોય છે, એ બરાબર છે? એ લઈ શકાય? હા, આમ તો એ શરદી ખાંસી માટેની દવા છે, ઇવન સામાન્ય એલર્જીક કન્ડિશનમાં પણ અસર કરે છે, પણ અમુક ડિસીઝમાં સેટ્રિઝિન કે લિવોસેટ્રિઝિન ડાયરેક્ટલી ડૉક્ટરને બતાવ્યા વગર ના લઈ શકાય, તો એટલે ડૉક્ટરને બતાવીને દવા લેવી એ વધારે હિતાવહ છે. શરદી કે એવી સમસ્યા હોય તો છાતી પર બામ ચોળવી યોગ્ય કહેવાય? હા, છાતી પર બામ ચોળી શકાય, પણ 2 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે થોડું સેફ કહેવાય. પણ ઘણા લોકો બામ નાકમાં કે બીજી જગ્યાએ પણ લગાવતો છે, કાન કે એવી કોઈ જગ્યાએ, ત્યાં યુઝ ના કરવો જોઈએ. ઓકે, નાઝલ સ્પ્રેનો યુઝ કરવો યોગ્ય કહેવાય? સલાઇનના જો સ્પ્રે તમે યુઝ કરો છો તો એ જનરલી સેફ હોય છે, એમાં બહુ વાંધો નથી આવતો, પણ બીજા કોઈ કન્ટેન્ટવાળા સ્પ્રે યુઝ કરતા હો તો ડૉક્ટરની સલાહ લઈને કરવા જોઈએ. ધૂળ ધુમાડા કે પ્રદૂષણમાં તો આપણે બધા જ જઈએ છીએ, પરંતુ બધાને નાકની તકલીફ તો નથી થતી, તો એની પાછળનું કારણ શું? એ લોકોને જ પ્રોબ્લેમ થવાનો છે ધૂળ ધુમાડાથી, કે જે લોકોને એની એલર્જી હોય. જે લોકોને એલર્જી નથી, લોકોને આ પ્રોબ્લેમ થવાની શક્યતા નથી. એટલા માટે જ આપણે વાત કરી કે એલર્જી ટેસ્ટ કરાવો, અને જો એનાથી એલર્જી હોય તો તમારે એનાથી બચવાની જરૂર છે.